ધૃતરાષ્ટ્રે ઇકરાર કરીને કીધું કે અમારે 100 દીકરા હતા છતાં સંતોષ નહોતો ને આ 5 છે તોય સંતોષ છે. વિદુરજીએ જરા કઠણ શબ્દો કહ્યા ધૃતરાષ્ટ્રને. ધૃતરાષ્ટ્રને કહ્યું કે ધૃતરાષ્ટ્ર, તને હજી પાંડવો પાસે સેવા કરાવવાની બહુ ગમતી લાગે છે. હે, તારી અવસ્થા જો, કાલ તને કાળ ધક્કો મારીને કાઢી મૂકે તો તારી દશા શું થાય તે વિચાર્યું છે ક્યારે? તને હજી આ પાંડવો પીરસે, આ પાંડવો હજી તારી સેવા કરે તો તને ભાવે છે? એક કઠોર શબ્દ એવો કહ્યો છે ભાગવતમાં કે ભીમાપ વર્જિતમ પિંડમ માદત્તે ગ્રહપાલવત અહો મહી અસી જંતો જીવિત આશા યથા ભવા. આ જગતમાં માણસને જીવવાની કેટલી અપેક્ષાઓ છે, કેટલી અપેક્ષાઓ છે. હે ધૃતરાષ્ટ્ર, તને જ્યારે ભીમ પીરસવા આવે અને તારી થાળીમાં લાડુ મૂકે ત્યારે તને એમ નથી લાગતું કે તને પિંડદાન કરી રહ્યો છે? આ કઠોર શબ્દ નથી. આ ભીમાપ વર્જિતમ પિંડમ આ કઠોર શબ્દ નથી. આનાથી વધારે કઠોર શબ્દ હવે બોલ્યા છે વિદુરજી કે ભીમ તારી થાળીમાં લાડુ મૂકે અને પિંડદાન કરતું હોય એવું લાગે અને પાછો માદત્તે ગ્રહપાલવત એને તું કૂતરાની જેમ ખાછો. આ કઠણ શબ્દ છે. ચોટ મારી હો સાહેબ. ગ્રહપાલ એટલે કૂતરો. તું એને પાછો કેમ ખાછો? માદત્તે, કૂતરાની જેમ ખાછો. તારી અવસ્થા જો, તને મુક્તિ મળવી સંભવ નથી. તે તારા જીવનમાં કર્મ એટલા કર્યા છે કે તને મુક્તિ મળવી સંભવ નથી. પણ હે ધૃતરાષ્ટ્ર, તું મારું શરણ જો ગ્રહણ કરે તો હું તને મુક્તિ અપાવી દઉં. અને પરિણામે ધૃતરાષ્ટ્રે કહ્યું પરો કૂપ તવ વચન પર, તું કહેતો કુવામાં પડું પણ મને આમાંથી છોડાવ. કઠણ શબ્દો માર્યા ને સાહેબ. કાકરીના માર્યા ન મરીએ પણ મેણાના માર્યા, મેણાના માર્યા મરીએ. આપણું રાત્રે તૈયાર કર્યા બંનેને. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને તૈયાર કર્યા. કોઈની રજા લેવા રોકાવા દીધા નહીં. કારણ કે રજા લેવા રોકાય ને સાહેબ તો કાચા વૈરાગીનું કાંઈ નક્કી નહીં. જેને અત્યારે વૈરાગ જાગ્યો હોય ને એ જો રજા લેવા જાય ને કોકની ને પછી એ જો સામે રજા લેવા જાય એ એમ કહી દે કે હજી વાર છે 2 વર્ષ પછી લેતો. આ તો માંડી વાળે. એ તો એમ કે સારું 2 વર્ષ પછી આપણે કરશું. નહીં, કાચા વૈરાગીનું કાંઈ નક્કી નહીં. એટલા માટે કોઈની રજા લેવા રોકાવા દીધા નહીં. રાત્રે મધ્યરાત્રિએ વિદુરજી લઈ ગયા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સપ્તશ્રોત તીર્થમાં, એટલે કે હરિદ્વાર જવાના છો ને? હા, મને કાલ કહેતા હતા કે અમે બધા યુવાનો જવાના છો ને? હા, સપ્તશ્રોત તીર્થમાં હરિદ્વાર. અને ત્યાં 5મા દિવસે ગાંધારી અને ધૃતરાષ્ટ્રને વિદુરજીએ મુક્તિ અપાવી છે.